કોઈ પણ માણસને આ કલયુગમાં વિચાર આવે કે મારે ક્યાં જવું, તો દ્વારકા જાય તો એનું કલ્યાણ થઈ જાય. મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના માર્ગમાં જેટલા ડગલા ચાલે છે, ડગલે ડગલે એને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભગવાન દ્વારકાજીના દ્વારકા જવા માટે બીજાને પ્રેરણા આપે તો એને પણ પરમાત્મા પરમધામની પ્રાપ્તિ કરાવે છે. દ્વારકા અથવા મથુરા જાત્રામાં જવા માટે કોઈ પૈસાની સહાય કરે તો એને ભગવત ધામનો આનંદ પ્રાપ્ત થાય છે. દ્વારકામાં જ્યારે પદયાત્રીઓ જતા હોય અને ત્યારે એની સેવા કરવામાં યાત્રાળુઓને ભોજન કરાવે તો એના પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય છે. દ્વારકા જતા યાત્રાઓને પગરખા આપે તો કૃષ્ણ કૃપાથી હાથી ઉપર બેસીને એને પરમાત્માના ધામમાં એમને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ ગોમતીજીમાં સ્નાન કરે તો એમને સહસ્ત્ર તીર્થ નદીઓમાં સ્નાન કરવાનું એમને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે.